વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ સરળ રીતે અને આપણે આને લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકીએ અને વારે વારે ઉપયોગમાં લઈ શકીએ એવી લસણની ચટણીની આપણે રેસીપી બનાવવાના છીએ. આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી પણ શકો છો અને આને થેપલા, પરોઠા, રોટલી કે રોટલા સાથે ખાઈ પણ શકો છો. અને દરેક શાકની સાથે ચમચી આપણે આ ચટણી ખાઈએ તો બહુ જ મજા આવે છે. એના માટે મેં અહીંયા 1 વાટકી ભરી અને ફોલેલું લસણ લઈ લીધેલું છે. એ લસણને આપણે એક ખાણીની અંદર લઈ લેવાનું છે. આને મિક્સરની અંદર નથી બનાવવાની, હાથેથી ખાણીમાં ખાડીને જ બનાવવાની છે, તો જ આ ચટણી બહુ જ સરસ લાગે છે. તો સૌથી પહેલાં એની અંદર હું જીરું એડ કરી લઉં છું. 1 ચમચી જીરું અને ચપટી મીઠું એડ કરી લેવાનું છે અને આ બંનેને સરસ આવી રીતે ખાંડી લેવાનું છે. જીરું થોડુંક બારીક થાય પછી આપણે એની અંદર લસણ ઉમેરવાનું છે. આની અંદર આ જીરાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને જીરું ફટાફટ ક્રશ થઈ જાય એના માટે આપણે આની અંદર મીઠાનો ઉપયોગ કરેલો છે. તો તમે જોઈ શકો છો અધકચરું જીરું આપણું વટાઈ ગયું છે. હવે એની અંદર આપણે આ લસણ એડ કરી લેવાનું છે. લસણને પણ આવી રીતે ખાંડી લેવાનું છે. આની એકદમ અતિશય બારીક પેસ્ટ નથી કરી લેવાની, અધકચરું લસણ આપણે વાટવાનું છે. અત્યારે આપણે ખાંડતા હોય એ સમયે જ આની સુગંધ બહુ જ સરસ આવવા માંડે છે. જીરા સાથે લસણ ખંડાય બહુ જ સારું લાગે છે. આવી રીતે ખાંડતા જઈ અને ધીમે ધીમે એકદમ સરસ ઝીણું ખાંડી લેવાનું છે. ખાંડીની અંદર પણ ખાંડતા જરાય વાર નથી લાગતી, એટલે આપણે આને મિક્સરમાં નહીં પીસીએ, ખાંડણીથી જ બનાવીશું. અને તમારી પાસે જે પથ્થરનો ખોલ આવે છે એની અંદર તો ઓર મસ્ત લાગે છે, એ હોય તો એની અંદર પણ તમે બનાવી શકો છો. હવે લસણ જીરું આપણું સરસ ખંડાઈ ગયું છે. પછી એની અંદર હું મરચું પાવડર એડ કરી લઉં છું. તમારું મરચું કેવું તીખું છે એ પ્રમાણે લેવાનું છે. અહીંયાથી મેં 3 ચમચી લીધેલું છે. અડધી ચમચી જેવું મીઠું અને ધાણા જીરું એડ કરેલું છે. બધું જ આની અંદર સરસ ખાંડી લેવાનું છે. અને આ ડ્રાય ચટણી જે બનીને તૈયાર થાય છે એ પણ તમે રાખી શકો છો અને તમારે જ્યારે ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે એને વઘારીને ખાઈ શકો છો. અને બધી સાથે વઘારી નાખો તો પણ ચાલે છે. ડ્રાય ચટણી પણ તમે એક ડબ્બામાં ભરી અને લોંગ ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો સરસ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે એક વાટકીની અંદર કાઢી લેવાની છે, ત્યારબાદ એનો વઘાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો જોતાં જ એકદમ સરસ લાગી રહેલી છે આપણી ચટણી. હવે ચટણી વઘારવા માટે મેં અહીંયા 2 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. જાડા તળિયાવાળા વાસણમાં તેલ લઈ લેવાનું છે. તેલ આપણું સરસ ગરમ થાય પછી એની અંદર 2-4 દાણા રાઈના નાખી અને ચેક કરી લેવાનું છે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી એનો વઘાર કરી લેવાનો છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયેલું છે. એની અંદર અડધી ચમચી રાઈ નાખી અને વઘાર કરું છું. રાઈ સરસ તતડી જાય પછી આપણે એની અંદર જીરું એડ કરવાનું છે. જીરું થોડુંક જ એડ કરવાનું છે કેમ કે આપણે ચટણી ખાંડતી વખતે એમાં જીરું નાખેલું છે. અડધી ચમચી જીરું એડ કરી દીધેલું છે. આ બંને સરસ તતડી જાય પછી ચપટી હિંગ નાખી દેવાની છે. અને બધું જ સરસ વઘાર આવી જાય પછી એની અંદર આપણે ખાંડેલી ચટણી એડ કરી લેવાની છે. અને ચટણી એડ કરી અને તેલમાં આવી રીતે સરસ સાતળવાની છે. એટલે એની અંદર રહેલા આપણે લસણ અને મરચુંની કચાશ દૂર થઈ જાય છે. ચમચા વડે અને સરસ મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. સ્લો ગેસની ફ્લેમ ઉપર આને આપણે પકવવાની છે, નહીં તો આપણી ચટણી દાઝી જશે અને કાળી પડી જશે. અત્યારે બધું જ તેલ આની અંદર એબ્ઝોર્વ થઈ ગયું છે, પણ ધીમે ધીમે આપણું તેલ સરસ છૂટું પડી જશે. ચટણી પાકતી જશે એમ આપણું તેલ પણ સરસ છૂટું પડતું જશે.
હવે સાઈડમાંથી આવી રીતે ધીમે ધીમે થોડુંક તેલ છૂટું પડવા માંડ્યું છે. આ સમયે આપણે એની અંદર દહીં નાખેલું છે. દહીંનું જે ઘોરવું આવે એ હું આમાં એડ કરી લઉં છું. 2 ચમચા જેવું મેં આની અંદર દહીં એડ કરેલું છે. આપણી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થાય છે. આ ચટણીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તમે આને થેપલા, ભાખરી, રોટલી, રોટલા સાથે ખાઈ શકો છો. ક્યાંક બહાર ફરવા જવાનું હોય ત્યારે આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. શાકને બગડી જવાની બીક રહે છે, પણ આ ચટણી બગડતી નથી. એટલે આપણે ટ્રેનમાં કે બહાર જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે આ ચટણીને સાથે લઈ જઈ શકીએ છીએ. થોડુંક પાણી નાખી અને આવી રીતે આપણે આને મિક્સ કરી લેવાની છે. આને તમે વધારે રસાવાળી પણ કરી શકો છો અને થોડીક થીક પણ રાખી શકો છો. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ચટણીને પાકવા દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાણીને છાશ આપણે નાખી દઈએ એનો સરસ રસો થઈ ગયો છે. અને તેલ છૂટું પડે ત્યારબાદ એની અંદર આપણે ગોળ એડ કરી લેવાનો છે. કેમ કે એકલા મરચાંની ચટણી છે અને લસણ પણ તીખું હોય એટલે ચટણી અતિશય તીખી લાગશે. અને ખાટો મીઠો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે દહીં નાખ્યું છે તેની સામે ગોળ પણ નાખવાનું છે. ખાંડ નાખવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ ગોળ આપણને શરીર માટે સારો હેલ્ધી કહેવાય એટલા માટે આપણે ગોળ એડ કરીએ છીએ, ખાંડ નથી નાખતા. હવે ગોળનું પણ આવી રીતે પાણી થશે એટલે આપણી ચટણી થોડીક આવી પાતળી થઈ જશે. હવે આનું ઢાંકણ ઢાંકી અને આને આપણે થોડીક વાર પાકવા દેવાની છે. 2 થી 3 મિનિટ પકાવશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેવાની છે. વચ્ચે આપણે થોડીક વાર રહીને આવી રીતે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડીને ઉપર આવી રીતે આવી ગયેલું છે. હળવા હાથે ચમચાની મદદથી આવી રીતે આપણે હલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો તમે પણ આવી રીતે ચટણી બનાવજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ચટણી સરસ બનીને તૈયાર થવાની છે. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. આપણે ઢાંકણ બંધ કરી અને પાછું 2 મિનિટ ચટણીને પાકવા દીધેલી છે. આ ચટણી જેટલી પાકે છે એટલી સરસ ખાવાની મજા આવે છે. અને તાજી તાજી ખાઈએ એના કરતાં 1 દિવસ પછી ખાઈએ તો ઓર મજા આવે છે. તીખાશ પણ ઓછી લાગે છે અને ખાવામાં એકદમ સરસ મીઠી લાગે છે. અને જો તમને મારો આ ચટણીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ચટણી કેવી બને છે. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એને એક બાઉલની અંદર એડ કરી અને આપણે ચટણીને સર્વ કરી લેવાની છે. અને આપણે આજે એને થેપલા સાથે ખાવાના છીએ. તો એકદમ લાલ ચટાકેદાર તીખી મીઠી એવી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને એન્જોય કરજો. છે ને એકદમ સરસ ચટણી. એકલા મરચાંની છે પણ આ ચટણી આપણે અંદર ગોળ નાખ્યો છે એટલે એટલી બધી તીખી નથી લાગતી. દરેક વ્યક્તિ ખાઈ શકશે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.